જોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના બિલપુર ગામની સીમમાં માલુ સિલોજ જવાના રોડ પાસેથી 47,895 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ, જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ, જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો જોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે બિલપુર ગામની સીમમાં માલુ સિલોજ જવાના રોડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 47,895 નો મુદ્દામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ 3 મોટરસાયકલ સાથે આરોપીઓ વેલજીભાઈ ઉર્ફે વેલિયો વીરસિંહભાઈ રાઠવા, લાલસિંહભાઈ રેવજીભાઈ નાયક સહિતના ઈસમોને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.